નમસ્કાર દર્શક મિત્રો, તના સમાચારમાં આપનું સ્વાગત છે। જામનગરના કાલાવડ નવા માર્કેટિંગ યાર્ડમાં 4 દુકાનના શટર તૂટ્યા। યાર્ડમાં આવેલ દુકાનમાંથી રોકડ સહિત અન્ય વસ્તુની ચોરી થઈ હતી। જામનગર જિલ્લાના કાલાવડમાં નવા માર્કેટિંગ યાર્ડની 4 દુકાનના શટર તૂટ્યા। કાલાવડ જામનગર હાઈવે ઉપર નવું માર્કેટિંગ યાર્ડ આવેલ છે, જ્યાં ગત મોડી રાત્રે ચોરો દ્વારા શટર તોડીને દુકાનમાં ઘૂસ્યા। યાર્ડમાં આવેલ જય સોમનાથ ટ્રેડિંગ, શ્રી માધવ ટ્રેડિંગ અને રમેશ ટ્રેડિંગ સહિત 4 દુકાનના શટર તૂટ્યા। યાર્ડમાં આવેલ દુકાનમાંથી રોકડ સહિત અન્ય વસ્તુની ચોરી થઈ હતી। બનાવની જાણ થતાં કાલાવડ ટાઉન પોલીસ માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી। રમેશ ટ્રેડિંગમાં આવેલ ભોલા સ્ટીલની તિજોરી મજબૂત હોવાથી ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો। ચોરો દ્વારા જે તિજોરી તોડવા માટે તીક્ષ્ણ હથિયારની પ્રયાસ કરવામાં આવ્યો હતો, તે નિષ્ફળ નીવડ્યો। તિજોરીની મજબૂતાઈને લીધે હથિયાર તૂટી ગયું, પણ તિજોરી ન ખુલી। તિજોરીના લીધે વેપારીની મોટી રકમની ચોરી થતાં અટકી। કાલાવડ એપીએમસી ગ્રામ્ય પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટરના અંતરે આવેલ છે। ચોરોનો કોઈ પણ જાતનો ડર ન હોય તેવું લાગી રહ્યું છે અને પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે। અહેવાલ હર્ષલ ખંડેરિયા, તન્ના સમાચાર, જામનગર।